નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર આજના આ વિડીયોની અંદર જાણીશું. તે પહેલાં ચેનલ ઉપર જે મિત્રો નવા આવ્યા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરી દેજો. તો મિત્રો, સૌપ્રથમ સમાચાર છે કે ફરીથી પીએમ મોદીએ મોટું નિવેદન આપ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને ઈંધણ બચાવવાની સલાહ આપ્યા બાદ હવે લોકસભામાં ઊભા થયેલા સવાલો વચ્ચે કેન્દ્ર સરકારે મોટી જાહેરાતની સ્પષ્ટતા કરી છે. સરકારે સોમવારે નિવેદન જાહેર કરતાં જણાવ્યું છે કે દેશમાં પેટ્રોલ અને ડીઝલ અને એલપીજી ફૂડ ઓઇલની કોઈ અછત નથી અને ભારત પાસે હાલ 60 દિવસ જેટલું ફૂડ ઓઇલ અને નેચરલ ગેસ તેમજ 45 દિવસનો એલપીજીનો જે અકબંધ સ્ટોક પડ્યો છે. બીજી તરફ એક દિવસ એટલે કે 11 મેના રોજ સરકારે જનતાને આશ્વાસન આપતા કહ્યું છે કે ભલે આપણે ઈંધણમાં અત્યારે પૂરેપૂરો ઉપયોગ કરીએ છીએ પણ દેશમાં તેલ કે ગેસની કમી નથી, પરંતુ પશ્ચિમ એશિયામાં સંઘર્ષની અસર ઘટાડવા માટે સરકારે પૂરતા પગલાં લેવાની સલાહ આપી છે. ત્યારબાદના સમાચાર છે કે હવાઈ ભાડામાં ટોટલિંગ વધારો નોંધાયો છે. હવાઈ ભાડામાં ટોટલિંગ વધારો નોંધાયો છે. ખાસ કરીને મુસાફરો પરેશાન જે અત્યારે ઉનાળા વેકેશનમાં ભારે ઘસારાના કારણે અમદાવાદથી વિવિધ શહેરોમાં હવાઈ ભાડામાં આસમાને પહોંચ્યા છે. સામાન્ય દિવસો કરતાં ભાડામાં 3 થી 4 ગણાનો વધારો નોંધાયો છે. તેમજ 11 મેના રોજ મુંબઈનું ભાડું 46,700 જે હતું તેનાથી વધીને હવે 76,766 રૂપિયા જેટલું જોવા મળ્યું છે અને જંગી વધારા બાદ સામાન્ય વર્ગના લોકોને હવે ફ્લાઇટના બદલે બસ કે ટ્રેનમાં મુસાફરી કરવા મજબૂર બન્યા છે, જેનાથી પ્રવાસનું અત્યારે બજેટ ખોરવાઈ રહ્યું છે. તેની અસર અત્યારે ખિસ્સાઓ પર પડી રહી છે. ત્યારબાદના સમાચાર ઘાતક આગાહી છે. જો અંબાલાલ પટેલે ઘાતક આગાહી કરી છે, જેમાં કાળઝાળ ગરમી વચ્ચે વરસાદની આગાહી કરી છે. આગાહી મુજબ આજથી 14 મેથી લઈને 16 મે સુધી આકરી ગરમી પડશે, જે બાદ પ્રી મોન્સૂન એક્ટિવિટી શરૂ થશે અને આગાહીના પગલે ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં 44 ડિગ્રી સેલ્સિયસ તાપમાન પહોંચવાની શક્યતાઓ છે, જ્યારે મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર, રાજકોટ તેમજ સુરેન્દ્રનગરમાં તાપમાન 44 ડિગ્રી આસપાસ રહેશે. પૂર્વ ગુજરાતનું જે ગરમીનું તાપમાન છે તે 43 ડિગ્રી સુધી જઈ શકે છે. ત્યારબાદના સમાચાર પીએનજી અને સીએનજીના ભાવમાં વધારો નોંધાયો છે. મોંઘવારીના જમાનામાં સામાન્ય જનતામાં વધુ એક માઠા સમાચાર આવ્યા છે. વડોદરામાં ગેસ લિમિટેડ કંપનીએ ફરી એકવાર ભાવમાં વધારો કર્યો છે. કંપનીએ પીએનજી ગેસમાં 1.50 રૂપિયા અને સીએનજી ગેસમાં 1 રૂપિયાનો વધારો કર્યો છે. આ ભાવ વધારાથી વડોદરાના લોકોના ખિસ્સા ઉપર અત્યારે મોંઘવારીનું જે અસર જોવા મળી રહી છે અને ખાસ જણાવીએ તો ભાવ વધારા બાદ વડોદરામાં સીએનજીનો ભાવ નવો પ્રતિ કિલોએ 83.95 રૂપિયા અત્યારે જોવા મળ્યો છે. ત્યારબાદના સમાચાર દીકરીઓ માટે અત્યારે યોજના ચાલી રહી છે અને એમાં 3 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા વાલી દીકરી યોજના દીકરીના ઉજ્જવળ ભવિષ્ય માટે આશીર્વાદરૂપ છે. આ યોજના હેઠળ કુલ 1.10 લાખની સહાયના 3 તબક્કે મળે છે, જેમાં પહેલો તબક્કો દીકરી ધોરણ 1માં પ્રવેશ મેળવે ત્યારે 34,000, ધોરણ 9માં આવે ત્યારે તેમને 6,000 રૂપિયા અને 18 વર્ષની થાય એટલે કે 1 લાખ રૂપિયા મળે છે. આમ વાર્ષિક જે 3 લાખ સુધીની સહાય આપવામાં આવે છે અને પ્રથમ 3 દીકરીઓને આ લાભ મળે છે, જેમાં લાભાર્થીના આંગણવાડી કે ગ્રામ પંચાયતના જન્મ પ્રમાણપત્ર અને આવક દાખલા સાથે અરજી કરવાની રહી છે. તો મિત્રો, આ હતા આજના સૌથી મોટા 5 ખેડૂત સમાચાર. વિડીયો ગમ્યો તો વિડીયોને લાઇક અને સબસ્ક્રાઇબ કરી દેજો. ફરી મળીશું આવા બીજા વિડીયો સાથે. ત્યાં સુધી બધા મિત્રોને જય જવાન જય કિસાન.